રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે હજરત ખ્વાજા સાહેબના 248માં ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાને આજરોજ 28 નવેમ્બર ગુરુવારના બપોરે 3 વાગે વડવાઓની પરંપરા મુજબ તમામ ખાદીમનું સન્માન થશે, જે બાદમાં સલામી અને લોબાન થશે, જે બાદમાં સંદલ શરીફ નીકળશે, જે શહેરભરમાં થઈ અને રાત્રે 8 કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે અને ખાદીમ દરગાહ સૈયદ પીરે તરકીત મહેમૂદ મિયા મોહમ્મદ હુસેન મિયા સૈયદ યાકુબ મિયા ગુલામ મોહદ્દીને જણાવ્યું હતું કે ખ્વાજા સાહેબના ઉર્સની 4 દિવસની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવનાર છે. તો દરગાહ શરીફ પર ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો દરગાહની રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે. તો ઉર્સના અંતિમ દિવસ એટલે કે આગામી 2 ડિસેમ્બરે સોમવારના રોજ સવારે દરગાહ શરીફ પર ગુસલની રસ્મ અને સવારે 8 કલાકે ફૂલ શરીફ સાથે ઉર્સની પૂર્ણાહુતિ કરવામાં આવશે. મારું નામ સૈયદ મહેમૂદ મિયા હુસેન મિયા કાદરી, ગદ્દી નશીન હજરત ખ્વાજા મુકુમદ્દીન સેનાની બાદશાહ રહેમતુલ્લાહ તાલા અલૈહ. આજ રોજ બપોરના 3 વાગે હજરત ખ્વાજા મુકુમદ્દીન સેનાની બાદશાહ રહેમતુલ્લાહ અલૈહનો 248મો ઉરુસ શરીફ હોવાથી બપોરના 3 વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ફાતિહા ખાની શજરા શરીફ પડી અને સંદર શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે. અને આ સંદર શરીફ ધોરાજી નહીં બલકે આપણા કાઠિયાવાડની શાન માન અને એકતાનું એક પ્રતીક છે. હજારો માણસો આની અંદર જોડાય છે અને આ સંદર શરીફની અંદર ખ્વાજા સાહેબના સંદરમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખ્વાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે. હું સર્વે ખાદીમો તરફથી ભાવભરું આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે. આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે કે આની અંદર દરેક સમાજના માણસો કંધોથી કંધો મળાવી મેળાની મજા માણે છે અને મેળાની કાયમતોર જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે પૂર્ણ થવામાં છે. અને સોમવારના દિવસે સવારે મેળાની અંદર કુલ શરીફનો ખતમ સવારે 8 વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે, તો ત્યાંથી મેળાની પૂર્ણિતિ થશે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.